રાજકોટ જિલ્લાના ધોરાજીના ભાદાજવાડિયા ગામના હાલના સરપંચ અને આગળ તલાટી મંત્રી ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે તાલુકા વિકાસ અધિકારીને આપ્યું આવેદનપત્ર। ભાદાજવાડિયા ગામના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પિન્ટુભાઈ પૂનાભાઈ સારીખડા અને ભાદાજવાડિયા ગામના અન્ય આગેવાનો આજરોજ ધોરાજી તાલુકા પંચાયત ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। ભાદાજવાડિયા ગામના સરપંચ અને જૂના મહિલા તલાટી મંત્રી દ્વારા ભાદાજવાડિયા ગામના અમુક વિકાસના કામોમાં ખોટા વાઉચર બનાવી ઉચાપત કરી ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોય તેવી લેખિતમાં ફરિયાદ અને રજૂઆત કરવા માટે ધોરાજી તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ભ્રષ્ટાચારની યોગ્ય તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે। હવે જોવાનું એ રહ્યું છે કે ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ તપાસ કર્યા બાદ જ સાચી હકીકત બહાર આવશે, પણ હાલ ભાદાજવાડિયા ગામ ટોપ ઓફ ધ ટાઉનનો મુદ્દો બની ગયો છે। નામ છે ભરવાડ, બરાબર। મંત્રી અને સરપંચ બે ભ્રષ્ટાચાર કરેલો છે, ખોટા બિલ બનાવ્યા છે, ભરવાડ સમાજમાં સફાઈ કરી કાંઈ કર્યું નથી। 22,000 રૂપિયાનું બિલ અવેડા ચોખ્ખા કરવાનું કરેલું છે। પછી માલમાં રોગ આવ્યો તો 18,500 રૂપિયાનું બિલ બનાવ્યું છે, એ ખોટું જ બધે બનાવ્યું છે અને ખોટી સહી લઈ લીધી છે। તાત્કાલિક તપાસ કરવી એવી અમારી માંગ। શું તમારી માંગણી છે દાદા? તાત્કાલિક તપાસ કરવી। મારું નામ પિન્ટુભાઈ પૂનાભાઈ સારીખડા, ભાદાજવાડિયા ગામ ન્યાય સમિતિના ચેરમેન। હવે ભાદાજવાડિયામાં અમુક ગેરવર્તન થયું છે મંત્રીનું સરપંચનું, અને ખોટો ભ્રષ્ટાચાર કર્યો છે। ભ્રષ્ટાચાર મારા અંદાજે હજારોમાં છે, પણ જો તાલુકા વિકાસ અધિકારી તપાસ કરે ન્યાયિક તો એમાં લાખોમાં એનો ભ્રષ્ટાચાર નીકળશે। બેડાવાળો કેળો, ભાડેરના કેળા ત્યાં 27,000 રૂપિયાનું વાઉચર છે, અને ભાડેરનો કેળો છે ત્યાં 14,000 રૂપિયાનું વાઉચર છે। તો આ અંદાજે મેં બધા ખેડૂતને મળ્યો તો એ લોકોનું એવું કે અહીંયા કોઈ ફેરો નાખેલ છે નહીં, એટલે અમે અહીંયા તાલુકા વિકાસ અધિકારી પાસે આવ્યા છીએ કે સાહેબ આમાં તમે ન્યાયિક તપાસ કરો। આમાં ખોટા પૈસા છે ને 100 ભંડોળમાંથી પબ્લિકના છે, કરવેરાના પૈસા છે, અને બીજું કે આમાં અવેડો સાફ કરવાના ખોટા વાઉચર છે, સફાઈ કામદારના ખોટા વાઉચર છે, ખોટી સ્ટ્રીટ લાઇટોના છે, અને કોમ્પ્યુટર રિપેર કરવાના જાજા વાઉચર છે। આ લોકોએ એની મેળે જ કર્યું છે। તો આમાં અમારી નમ્ર વિનંતી છે કે તાલુકા વિકાસ અધિકારી આમાં ભ્રષ્ટાચાર જે થયો છે ન્યાયિક તપાસ કરી અને સરપંચ અને જૂના આપણા મંત્રી શ્રી બેન ઈશિકાબેન ભીમાણી સામે કડકમાં કડક પગલાં લે એવી અમારી વિનંતી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ ધોરાજી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।